તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો રોજની જેમ આપણે અગાસી પર આજે આવી ગયા હતા ને, કેમ કે કબૂતરને ખબર પીવરાવાનું બાકી હતું. અને પછી કબૂતરના લોકમાં આવી ગયા, ભાઈ પંખો ચાલુ હતો એટલે આખરે તો બિલ આવશે. પપ્પા આપને ધોકો લઈને જ મારવા આજે, કેમ કે 24 કલાક પંખો ચાલુ હોય છે. અને પછી તો આપણે જે બીજા મેન બે કબૂતર હતા એને ઉડાડી દીધા, કેમ કે સવારમાં ઉડાડવાની કંઈક અલગ જ ફિલિંગ આવે. અને પછી આપણે બે ઉડાડ્યા હતા અને બે બીજા ઉડાડી દીધા. 4 કબૂતર બહુ આસમાનમાં મસ્ત મજાને ઉડતા હતા. પછી આપણે થોડીક ભૂખ લાગી અને પછી આપણે આવી ગયા નાસ્તો કરવા. સવારમાં નાસ્તો કર્યો નતો, અગાસી ઉપર વયા ગયા હતા. પછી આપણે આવી ગયા નાસ્તો કરવા. પછી નાસ્તો બાસ્તો કરીને આપણે અગાસી ઉપર આવી ગયા ને એક કબૂતર આપણું નીચે બેઠું હતું અને પછી બે કબૂતર આપણે આસમાનમાં ઉડતા હતા ને એક બાજુવાળાનું કબૂતર હતું. અને પછી કોઈ ક્યારે વિચાર નતો કર્યો કે આજે આપણો સારંગપુરી ભાગી જશે. અને પછી ભાઈ આપણો સારંગપુરી ક્યાં કોઈ યોગ્ય હતો. અને પછી આપણે બીજા પણ કબૂતર ઉડાડી દીધા. હું ટેન્શનમાં આવી ગયો કે કબૂતર આપણું સારંગપુરી ક્યાં ગયો. સારંગપુરી આમ તો ક્યાંય જાય નહીં, પણ આજે કબૂતર ક્યાં ગયું કંઈ ખબર જ ના પડી. અને પછી બીજા બધા કબૂતર આપણે આઝાદ કરી દીધા, ખોલી નહીં ખાતા, કેમ કે સારંગપુરી ક્યાંય દેખાતો જ નતો. અને આ કબૂતર એટલે આપણે ખોલી નહીં ગયા, કેમ કે સારંગપુરી દેખે તો આવી ગયા. પછી ભાઈ આપણે અગાસી ઉપર નીચે વયા ગયા હતા. ભાઈ આપણો સારંગપુરી ફરી પાછો અગાસી પર આવી ગયો. ભાઈ જલ્દી જ આપણે અગાસી પર આવી ગયા. પછી સારંગપુરીને જોયું તો ખુશી કાંક અલગ જ હતી, કેમ કે સારંગપુરી વયો ગયો તો આપણે ટેન્શન આવી ગયું હતું. અને ભાઈ થોડોક ટાઈમ ત્યાં આપણા કબૂતર પાછા બીમાર પડી ગયા છે. અને ભાઈ પછી આપણે બધા કબૂતરને ખુલ્લા મૂકી દીધા અને ખાવા પીવાનું નાખવાનું નથી, સાંજે નાખવાનું છે. અને આ મિની બ્લોગનો એન્ડ કરી દે, કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો.